નમસ્તે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 8 અને વિષય વિજ્ઞાનના ચેપ્ટર નંબર 5નું સંપૂર્ણ સ્વધ્યાયન પોથી સોલ્યુશન મેળવીશું। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીશું ચેપ્ટર નંબર 5 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણની અંદર પ્રશ્ન નંબર 1 સંપૂર્ણ પ્રથમ તમારે સ્વધ્યાયન પોથીનું જાતે સોલ્યુશન કરવાનો રહેશે અને ત્યારબાદ અહીંથી જવાબો વેરીફાઈ કરી શકશો। નીચે આપેલા પ્રશ્નોનો સાચો જવાબ પસંદ કરી ક્રમમાં લખો। વન્યજીવોના અસ્તિત્વ માટે ખાલી જગ્યા મોટો ખતરો છે તો વન નાબૂદી। તો આપણે સાચો જવાબ શું આવશે? એ। ભારતનું પ્રથમ આરક્ષિત જંગલો કયું છે? તો આવશે સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન। જવાબ આવશે સી। પ્રશ્ન નંબર 3 પ્રોજેક્ટ ટાઈગરનો ઉદ્દેશ શું છે? તો વાઘની વસ્તીની જાળવણી કરવી। નંબર 4 નીચેના પૈકી કયું વન નાબૂદીનું કારણ નથી? તો વન આરક્ષિત વિસ્તાર બનાવવો। નંબર 5 પર્યાવરણના સંપૂર્ણ નિવસનતંત્રનું સંરક્ષણ કરવા માટે પર્યાપ્ત વિશાળ આરક્ષિત ક્ષેત્રને શું કહે છે? તો આવશે રાષ્ટ્રીય ઉદ્યાન। નીચેનામાંથી ખોટું વિધાન કયું છે? તો નીલગાયનો સમાવેશ લુપ્ત જાતિની અંદર થાય છે તે ખોટું છે। પ્રશ્ન નંબર 2ની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો દુષ્કાળ એટલે શું? તો દુષ્કાળ એ લાંબા સમય સુધી વરસાદ ન પડવાના કારણે થતા પાણી અને ખોરાકની અછતની પરિસ્થિતિ છે। રણ નિર્માણ એટલે શું? તો ભૂમિના ધોવાણથી ધીમે ધીમે ફળદ્રુપતા દૂર થઈને શુષ્ક રેતાળ જમીન બનવી તેને રણ નિર્માણ કહે છે। સ્થાનિક જાતિ કોને કહે છે? તો કોઈ એક જ ક્ષેત્રના વિશિષ્ટ રૂપે જોવા મળતી વનસ્પતિઓ અને પ્રાણીઓની એવી જાતિઓ કે જે અન્ય વિસ્તારોની અંદર પ્રાકૃતિક રૂપે જોવા મળતી નથી તેને સ્થાનિક જાતિઓ કહે છે। નિવસન તંત્રનું નિર્માણ કેવી રીતે થાય છે? તો નિવસન તંત્રનું નિર્માણ કોઈ પણ વિસ્તારના જૈવ ઘટકો અને અજૈવ ઘટકો વડે સંયુક્ત રીતે થાય છે। રેડ ડેટા બુકની ઉપયોગિતા જણાવો। તો રેડ ડેટા બુક દુર્લભ અને લુપ્તપ્રાય પ્રજાતિઓની માહિતી આપે છે તથા તેમના સંરક્ષણ માટે ઉપયોગી છે। નાશપ્રાય જાતિ કોને કહે છે? જે જાતિના સજીવોની સંખ્યા નિર્ધારિત સીમાથી ઓછી હોય તો તે જાતિને નાશપ્રાય જાતિ કહે છે। રાષ્ટ્રીય ઉદ્યાનમાં કયા પ્રકારની પ્રવૃત્તિ કરવાની પરવાનગી હોતી નથી? તો રાષ્ટ્રીય ઉદ્યાનોની અંદર શિકાર, વૃક્ષો કાપવા, પશુ ચરાવવા અને કોઈ પણ બાંધકામ જેવી પ્રવૃત્તિઓ કરવાની પરવાનગી હોતી નથી। જીવાવરણ આરક્ષિત વિસ્તાર એટલે કેવો વિસ્તાર? તો જૈવાવરણ આરક્ષિત વિસ્તાર એટલે વન્યજીવો, વનસ્પતિઓ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો અને વિસ્તારના આદિવાસીઓના પારંપરિક જીવન નિર્વાહ અને વિશાળ સુરક્ષિત વિસ્તાર। પ્રશ્ન નંબર મિત્રો 3 તફાવત આપવાનો છે, ભેદ સ્પષ્ટ કરીએ। તો અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન। તો અભયારણ્ય પ્રાણીઓ અને તેમના નિવાસ કલેલથી સુરક્ષિત હોય તેવા વિસ્તારોને અભયારણ્ય કહે છે। ભરતપુર અભયારણ્ય અને લોકચાવ વાઇલ્ડ લાઇફ અભયારણ્ય આવશે। રાષ્ટ્રીય ઉદ્યાનની વાત કરીએ તો વન્ય પ્રાણીઓના સ્વતંત્ર નિવાસ તેમજ કુદરતી સ્ત્રોતના ઉપયોગ માટેના આરક્ષિત ક્ષેત્રને રાષ્ટ્રીય ઉદ્યાન કહે છે। કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન અને સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન। તફાવત આપો। તો વન નાબૂદી અને પુનઃ વનીકરણ। તો વન નાબૂદી એ ખુલ્લી જગ્યા મેળવવા માટે જંગલોના વૃક્ષોના મોટા પાયે કટાઈ કરવામાં આવે તો તેને વન નાબૂદી કહે છે। વન નાબૂદીના પરિણામે પર્યાવરણનું નુકસાન અને જમીન નિષ્ક્રિય બને છે। પુનઃ વનીકરણ। તો વન કટાઈથી કાપવામાં આવેલા વૃક્ષોના સ્થાને એ જ જાતિના નવા વૃક્ષોની રોપણીને પુનઃ વનીકરણ કહે છે। પુનઃ વનીકરણના પરિણામે પર્યાવરણનું સુધારણ અને જમીન ફળદ્રુપ બને છે। પ્રશ્ન નંબર 4 નીચે આપેલા વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો। પૃથ્વી ઉપર જોવા મળતા વિવિધ પ્રકારના સજીવો એટલે સ્થાનિક જાતિઓ તો ખોટું છે। પંચમઢી જીવાવરણ આરક્ષિત વિસ્તારમાં બોરી રાષ્ટ્રીય ઉદ્યાન આવેલો છે તો સાચું। હંસરાજ પંચમઢી આરક્ષિત વિસ્તારમાં પ્રાણી સૃષ્ટિનું ઉદાહરણ છે તો સાચું। બાયસન એ જંગલી બળદ છે તો સાચું। એકવાર ઉપયોગમાં લીધેલા કાગળનું 5 થી 7 વખત પુનઃચક્રણ કરી શકાય છે તો સાચું। વન નાબૂદીના કારણે ભૂમિનું જળ ધારણ ક્ષમતામાં વધારો થાય છે તો ખોટું। એક જ જાતિના સભ્યો સામાન્ય લક્ષણો ધરાવે છે તો સાચું। માગ્યા મુજબ જવાબ આપવાનો છે। વનને બચાવવા શા માટે જરૂરી છે તે તેની તમે સમજ આપવાની છે। તો તે ઓક્સિજન આપે છે, હવા શુદ્ધ કરે છે, વરસાદ લાવે છે, જમીનનું ધોવાણ અટકાવે છે, જૈવ વિવિધતા જાળવે છે, પાણીનું સંરક્ષણ કરે છે અને આબોહવા પરિવર્તન સામે રક્ષણ આપે છે। તે માનવ જીવન માટે પણ ઘણા ઉત્પાદનો પૂરા પાડે છે, માટે વનને બચાવવા જરૂરી છે। રણ વિસ્તાર વધવા પાછળના મુખ્ય કારણો શું છે? તો રણ વિસ્તાર વધવાનું મુખ્ય કારણ વન નાબૂદી, અતિશય પશુચારણ, અયોગ્ય ખેત પદ્ધતિઓ, જળ વ્યવસ્થા પરની ખામીઓ, આબોહવા પરિવર્તન, શહેરીકરણ, ઔદ્યોગિકરણનો સમાવેશ થાય છે। આ બધા પરિબળો જમીનની ફળદ્રુપતા ઘટાડી તેને રણમાં ફેરવે છે।
સ્થળાંતરિત પક્ષીઓના સ્થળાંતરના કારણો શું છે? તો વાતાવરણીય બદલાવ, ઈંડા મૂકવા અને ખોરાકની શોધમાં પોતે સ્થળ બદલે છે. કાગળનું રિસાયકલિંગ કરવાથી પર્યાવરણને થતા ફાયદા. તો કાગળના રિસાયકલિંગથી વૃક્ષો, ઉર્જા અને પાણીથી બચત થાય છે, પ્રદૂષણ અને કચરો ઘટાડે છે અને આબોહવા પરિવર્તન સામે લડવામાં મદદ કરે છે. ગુજરાતમાં આવેલા કોઈપણ એક રાષ્ટ્રીય ઉદ્યાનનું નામ જણાવી તેના વિશે ટૂંકી માહિતી આપો. તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતમાં આવેલું પ્રસિદ્ધ રાષ્ટ્રીય ઉદ્યાન છે. આ ઉદ્યાન જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાઓમાં ફેલાયેલું છે. તે એશિયાટિક સિંહોનું એકમાત્ર વતન છે. અહીં સિંહો ઉપરાંત ચિતલ, નીલગાય, ચિત્તા, સિંહ ગઢા અને અનેક પ્રકારના રીતલ, નીલગાય, ચિત્તા, સિંહગઢ પક્ષીઓ જોવા મળે છે. જંગલોના વિસ્તાર ઘટતા અટકાવવા હાથ ધરી શકાય તેવા પ્રયત્નોની યાદી તૈયાર કરો. તો વૃક્ષારોપણ, વન નાબૂદી રોકવી, પુનઃ વનીકરણ કરવું, પેપર અને લાકડાનો સમજીને ઉપયોગ કરવો, વન્યજીવોનું સંરક્ષણ, વન સંરક્ષણ માટે કડક કાયદાનું પાલન કરવું, પર્યાવરણની જાગૃતિ માટે શૈક્ષણિક અભિયાન ચલાવવું. પ્રશ્ન નંબર 7, તમારા વિસ્તારમાં લુપ્ત થતા પક્ષીઓનો બચાવ માટે તમારા મંતવ્યો જણાવો. તો લોકોમાં જાગૃતિ લાવવી, વૃક્ષોની કટાઈ અટકાવવી, વધુ વૃક્ષો વાવવા અને પક્ષીઓ માટે રહેવા અને માળા બનાવવા યોગ્ય પરિસ્થિતિ ઊભી કરવી. રસાયણ મુક્ત ખેતી કરવી જોઈએ જેથી તેમને સુરક્ષિત આહાર મળે. શાળાઓ અને સમાજમાં પક્ષી સંરક્ષણ માટે અભિયાન ચલાવવું જોઈએ. વનસ્પતિ અને પ્રાણીઓના સંરક્ષણની અનિવાર્યતા સમજાવો. તો વનસ્પતિઓ હવાનું શુદ્ધિકરણ કરે છે, ઓક્સિજન આપે છે, વરસાદ લાવે છે અને જમીનના ક્ષયથી બચાવે છે. જ્યારે પ્રાણીઓ પરાગ સંચાર, આહાર શૃંખલા અને પ્રાકૃતિક સંતુલન જાળવવામાં મદદ કરે છે. વન નાબૂદીથી પર્યાવરણમાં કયા વાયુના સ્તરમાં વધારો થાય છે સમજાવો. તો વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા દ્વારા હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ શોષી ઓક્સિજન મુક્ત કરે છે. જ્યારે વૃક્ષો કાપી નાખવામાં આવે છે ત્યારે CO2 શોષાવાની પ્રક્રિયા ઘટી જાય છે અને કાપેલા લાકડાના સડવાથી કે બળવાથી વધુ CO2 હવામાં ભળે છે. આથી વન નાબૂદી સીધે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના સ્તરની અંદર વધારો લાવે છે. ગુજરાતમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાનો, વન્ય અભયારણ્યો, જીવાવરણ આરક્ષિત જે છે તે મિત્રો વિસ્તારો આપણે લખી દીધા છે. તમારે આ પ્રકારે લખવાના રહેશે અને અહીં તમારે આપણા નકશાનો જે ગુજરાતનો આપ્યો છે તેની અંદર દર્શાવવાના પણ રહેશે. તમારા રહેણાંક વિસ્તારની અંદર સૌથી વધુ સંરક્ષણની જરૂર હોય તેવા પ્રાણીઓની યાદી બનાવી તેના વિશે તમારા વિચારો સ્પષ્ટ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ પણ આ પ્રકારે આવશે. તમારા જિલ્લામાં આવેલા સજીવ સૃષ્ટિમાંથી જેની સંરક્ષણની જરૂર હોય તેવા વનસ્પતિ અને પ્રાણીઓના નામ જણાવો અને તેને બચાવવા માટે કયા પગલાં ભરશો તેની ચર્ચા પણ આપણે વિદ્યાર્થી મિત્રો અહીં કરવાની હતી. તો એનો જવાબ આ પ્રકારે આવશે. ત્યાર પછી સરસ મજાનો એક અહીં ફકરો આપ્યો છે અને વિદ્યાર્થી મિત્રો આપણે ફકરાનો અભ્યાસ કરી અને ત્યારબાદ પ્રશ્નોના જવાબ આપીશું કે જંગલોનો નાશ થાય તો શું શું નુકસાન થાય છે. તો જંગલોના નાશથી ગ્લોબલ વોર્મિંગ વધે છે, ઓક્સિજન ઘટે છે, જમીનનું ધોવાણ થાય છે, રણ નિર્માણ થાય છે, વરસાદ અને અનિયમિત બને છે અને અનેક વન્યજીવો લુપ્ત થાય છે. વૃક્ષોનું ઘટતું પ્રમાણ અટકાવવા સરકાર દ્વારા કરાયેલા પ્રયત્નો જણાવો. તો રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યોની રચના, વૃક્ષારોપણ અભિયાન, વન સંરક્ષણના કાયદા, જનજાગૃતિના કાર્યક્રમોની વાત કરીશું. તમે કયા કયા અભયારણ્યોના નામ સાંભળ્યા છે? તો મેં ગીર વન્યજીવ અભયારણ્ય, વેળાવદર કાળિયાર અભયારણ્ય અને નળ સરોવર પક્ષી અભયારણ્ય જેવા જાણીતા અભયારણ્યોના નામ સાંભળ્યા છે. જો તમારે ઊંચ જંગલ મને બચાવો વિષય ઉપર નોંધ લખવાનું થાય તો ત્યારે તમે શું લખશો? તો વિદ્યાર્થી મિત્રો આપણે એ પ્રકારે લખવાનો છે કે હું જંગલ છું અને હું બોલું છું. તો એ પ્રકારે આપણે જવાબ અહીં વિદ્યાર્થી મિત્રો મેળવી લીધો છે. તો આ જ પ્રકારના જવાબ મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી વધુ વિડીયો મેળવી શકો છો.